તેથી ભજન સત્સંગ કેવા હતા? મારી મોજડી અહીં ઉતાર. આ બહુ સારું ભાઈ સાહેબ, તમારી મોજડી મેં ન્યાત ઉતારી છે. બહુ સારું. આવી રીતે અષાઢ મહિનાની ઠાવર બીજના દિવસે બાવા હુકમસિંહને મેઘ ધારવા રામજી બાપાના પાઠ કરે છે. સંતો ભક્તો જતી સતી રૂપાદે અને તેમના દાસી બાવા હુકમસિંહના આંગણે પધાર્યા છે અને ભજન સત્સંગ કરે છે. પણ તેથી ભજન સત્સંગ કેવા કર્યા હતા? ભજનમાં કંટાળો આવતો કેજો ટૂંકમાં લઈ લો. આહા, આમાં ઘણા એવું કીધા કે ભજન ગાયા કર્યા કરે. અરે રણોજા માને તારો પિયા એ બાપા એવી સંસ્થા ધા એ ધજા એ ફેર કે ધરમની અરે રે બાપા પરસાનો નહીં પા મારા ગુરુજીએ હે
વાલા જડી છે પરમ પા હવે ઉખેડી કોઈને ઉખડે નહીં હો ભલે લાખો મથે લુહાર જીજી હે ઉખેડી કોઈને ઉખડે નહીં હો ભલે લાખો મથે લુહાર સાધુ સંતો મને ભોગવા નહીં દે માટે ચાલ એટલે મારે ખોટી જ પડવી છે તો એક મોજડી ચોરીને ભાગી જાવ. એ
રૂપાદેની એક મોજડી ચોરી લીધી અને બીજી મોજડી ચોરવાની કોશિશ કરવા પણ બીજી મોજડી લેવાય નથી કારણ કે સાધુ સંતો જોઈ જાય તેમની બીક માટે માલદેવને એક મોજડી ચોરે અને કોશિશ કરવા લાગ્યા છે. હા એક મોજડી તો ચોરી લીધી છે મારે તો રૂપાદેને ખોટે જ પડ્યું છે તો ચાલ્યો જાઉં. આવી રીતે ભજન સત્સંગ પૂરા થાય છે ત્યારે રૂપાદેવ અને તેમની દાસી ગુરુ મહારાજ પાસે વિદાય લેવા લાગ્યા છે અને ગુરુ મહારાજને શું કહેવા લાગ્યા છે? અરે ગુરુ મહારાજ અમે રજા લઈએ. જય અલગ ધણી. અરે દાસી મારી મોજડી અહીં ઉતારી છે ને ક્યાં ગઈ? અરે હા માતાજી, તમારી મોજડી તો મેં અહીંયા જ ઉતારી હતી, પરંતુ એક જ મોજડી છે, બીજી મોજડી છે નહીં માતાજી. તો આપણી મોજડી ચોરાઈ ગઈ છે માતાજી. તો સાલ ગુરુ મહારાજ પાસે જઈએ. હા હા માતાજી, ચાલો આપણે ગુરુ મહારાજ પાસે જઈએ અને એને આપણે વાત કરીએ. બહુ સારું. અરે બેટા, કેમ તમે પાછા આવ્યા? અરે ગુરુ મહારાજ, મારી માતાજીની મોજડી અમે અહીંયા જ ઉતારી હતી, પરંતુ એક મોજડી ચોરાઈ ગઈ છે અને એક મોજડી છે ગુરુ મહારાજ. એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ ગુરુ મહારાજ. બેટા જોવો ને ત્યાં ગાડી આવળી પડી છે. અરે નહીં નહીં ગુરુ મહારાજ, અમે બધે પૂરી તપાસ કરી, પરંતુ અમને મોજડી મળી નથી ગુરુ મહારાજ. અરે મેઘધારવા, બોલો ગુરુ મહારાજ. તો ચાલો આપણે સંતો ભક્તો અને ગજ ગંગા બધા મળીને બાપાને આરાધના કરીએ કે જેથી કરીને રૂપાદેવની આરાધના સાંભળે અને ચોરાયેલી મોજડી પાછી લાવે. બહુ સારું ગુરુ મહારાજ, ચાલો આપણે આરાધના કરીએ. ચાલો. આવી રીતે રૂપાદેવી એક મોજડી ચોરાણી છે ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગ્યા છે, અરે રૂપાદેવ, સંતો ભક્તો જતી સતી ગત ગંગા આજ રામદેવજી બાપાને અરજ કરે છે અને રૂપાદેવ રામદેવજી બાપાને અરજ કરે છે, પણ કેવી અરજ કરે છે? એ
ગાય તમારા અરે તારા ગુરુ મારા હે પ્રભુજી ગુણના ગાય તમારા પણ મોજડી સુરાણી મારી મોજડી સુરાણી મારી જો તારે તપાસી લે અરે આવજો વાલા હમી વાટે એ સમરૂ મારા શરીરની હાટે આવજો વાલા હમી વાટે એ તમને સમરૂ મારા શરીરની હાટે એવા નહીં આવો તો પ્રભુજી એવા નહીં આવો તો પ્રભુજી હાસે મારી હાસી અરે વાલા દિલો યુગ કાળી આય મારા ભૂલ સસની દુઃખ પાણી
પ્રભુજી તમે દ્વારિકાના વાસી હે મદરાના નામ મારે વેવીઓને અડવાને ઉઘાડા પગે હે મદરાના નામ મારે વેવીઓને હે મદરાના નામ મારે વેવીઓને અડવાને ઉઘાડા પગે દુખી થાશે મોજડી ઉતારી
રીતે રૂપાદેની અરજ રામદેવજી બાપાએ સાંભળી છે. ત્યારે રામદેવજી બાપાએ આકાશમાંથી રૂપાદેની મોજડી ઉતારી છે અને બાવા ઉગમસિંહ રૂપાદેને શું કહેવા લાગ્યા છે. અરે બેટા, રામદેવ પીર બાપાએ આપણી આરાધના સાંભળી અને સોરાયેલી મોજડી આ પાછી આવી છે. બહુ સારું ગુરુ મહારાજ. મોજડી અને પહેરીને ખુશીથી તમારે ઘરે જાઓ. બહુ સારું ગુરુ મહારાજ. જય લખધણી. જય લક્ષ્મણ. બહુ સારું ગુરુ મહારાજ. અહીંયા અમારે નાનુભા જેઠવા સાયા ગામથી પધાર્યા છે. તેમના તરફથી 201 રૂપિયા આપી અને ભગવતી જે તે મને જય બોલવાની હોય, ભય તથા બેનો દરેક ઉત્સાહ કરી અને જય બોલજો. બોલે